Action! Brand Vision! आज ये अनआर्म एएसआई बैच नंबर 4 के पुलिस जवानों का दीक्षांत समारोह। विश्वास भरा साथ हो, सुरक्षा का एहसास हो। विश्वास भरा साथ हो, सुरक्षा का एहसास हो। हर दर्द से जो जीतता है, देश की वो शान हो। तुम खास हो, तुम खास हो। आज ये जवान देश सेवा में अपना पहला कदम रखेंगे और भारत के संविधान के प्रति वफादार तथा ईमानदार रहने की और समाज के प्रति कर्तव्यनिष्ठ रहने की शपथ लेंगे। नवी सवार ने घना પડકાર, નવી સવારને ઘણા પડકાર, હું નિત નવા યુદ્ધે ચડનાર। ના ડર બતાવ મને આફતોનો, હું ખંતીલી ખાખીનો ધરનાર। આજનો આપણો કાર્યક્રમ એટલે બિન હથિયારી એએસઆઈ બેચ નંબર 4નો દીક્ષાંત પરેડ સમારોહ। સમગ્ર ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા 816 બિન હથિયારી એએસઆઈ જવાનો કે જેઓએ 1 વર્ષની સખત તાલીમ પૂર્ણ કરી આજે અહીં સત્ય અને નિષ્ઠાના શપથ લઈ ગુજરાત રાજ્યની સેવામાં પોતાનું પ્રથમ ડગલું ભરશે। આજની આપણી પરેડના ફર્સ્ટ પરેડ કમાન્ડર છે હિતેશભાઈ સોડિયા। આજે આપણે અહીંયા જે 24 પ્લાટૂન ઊભા છે એના અંદર પ્લાટૂન નંબર 1 જેમનું નેતૃત્વ કરી રહ્યા છે કાજલબા રામભાઈ ગોહિલ। પ્લાટૂન 1ના સાર્જન્ટ છે હિરલબેન વજાભાઈ રાઠોડ તથા દર્શક છે ફાલ્ગુનીબેન ઉપેન્દ્રભાઈ પીઠડિયા। નંબર 2 પ્લાટૂન જેમના કમાન્ડર છે નીલમબેન લગધીર તેજા ઝરુ। સાર્જન્ટ છે મયુરીબેન કિરીટસિંહ ચૌહાણ તથા દર્શક છે રંજનબેન ભાનુભાઈ ડેડિયા। નંબર 3 પ્લાટૂન ને કમાન્ડ કરશે કૃષ્ણાબેન શાર્દુલભાઈ ગરૈયા। પ્લાટૂન સાર્જન્ટ સંજનાબેન જયસિંહભાઈ ઠાકોર તથા દર્શક રહેશે લાશીબેન બેચરભાઈ ભાદરકા। નંબર 4 પ્લાટૂન ને કમાન્ડ આપશે મિતાલીબેન હરીશકુમાર ટિલ્લાવાલા। પ્લાટૂન સાર્જન્ટ હાર્દિકા નરેશભાઈ મહેતા તથા દર્શક પ્રીતિબેન રામભાઈ સોલંકી। નંબર 5 પ્લાટૂનના કમાન્ડર રહેશે રોશની રાજેશકુમાર દવે। પ્લાટૂન સાર્જન્ટ કિંજલ કિશોરભાઈ ટુકડિયા તથા દર્શક દિવ્યાબેન રાણાભાઈ ભાદરકા। નંબર 6 પ્લાટૂનના કમાન્ડર છે પીનલ દામજીભાઈ ત્રાપસિયા। પ્લાટૂન સાર્જન્ટ છે નીલમબેન જયસુખભાઈ પંડ્યા તથા દર્શક વૈશાલીબેન મુકેશભાઈ મકવાણા। પ્લાટૂન નંબર 7 જેમના કમાન્ડર રહેશે અસ્મિતાબેન વીરસંગભાઈ ઝાપડિયા। પ્લાટૂન સાર્જન્ટ છે પૂજાબેન કિશોરભાઈ ચૌધરી તથા દર્શક કિરણબેન દાનાભાઈ સોલંકી। નંબર 8 પ્લાટૂનના કમાન્ડર છે મીરાબેન રાજેશભાઈ ગઢવી। પ્લાટૂન સાર્જન્ટ છે મિત્તલબેન પંકજકુમાર નસીત તથા દર્શક છે હેતલબેન પૂંજાભાઈ મારુ। નંબર 9 પ્લાટૂનના કમાન્ડર રહેશે દિવ્યરાજસિંહ રામદેવસિંહ સરવૈયા। પ્લાટૂન સાર્જન્ટ કેવલ કાળુભાઈ ધોરી તથા દર્શક રહેશે નરવણ વિઠ્ઠલભાઈ સિયાડ। નંબર 10 પ્લાટૂનના કમાન્ડર છે હરદ્રતસિંહ પ્રવીણસિંહ મહિડા। પ્લાટૂન સાર્જન્ટ રિંકેશ રાઘુભાઈ મરંડ તથા દર્શક શાર્દુલ ગણપતભાઈ બુંભાણી। પ્લાટૂન નંબર 11ના કમાન્ડર છે કૃણાલકુમાર અનિલભાઈ ગોંડલિયા। મિત રાજેશભાઈ પટેલ તથા દર્શક છે ઉમ્મેદ ઈશ્વરલાલ બંજારા। નંબર 12 પ્લાટૂનના કમાન્ડર રાકેશભાઈ રમણભાઈ જાદવ। પ્લાટૂન સાર્જન્ટ પરશુરામભાઈ કાશીરામભાઈ સાબડે તથા દર્શક રહેશે હાર્દિક ભાસ્કરભાઈ તંબોલી। નંબર 13 પ્લાટૂનના કમાન્ડર છે દિલીપકુમાર જીવાભાઈ માળી। પ્લાટૂન સાર્જન્ટ હાર્દિક રવજીભાઈ બાબરિયા તથા દર્શક સુરેશભાઈ કુંપાજી માળી। નંબર 14 પ્લાટૂનના કમાન્ડર છે કિરણભાઈ ભીખાભાઈ બાવળિયા।
प्लाटून सार्जेंट चिनेश वरदाभाई मोदी तथा दर्शक सुनील हिम्मतभाई डाभी। 15 नंबर प्लाटूनना कमांडर છે નિખિલ કુમાર મનસુખરાય પંડ્યા, પ્લાટૂન સાર્જન્ટ પ્રફુલ્લ કુમાર જસવંતસિંહ વાઘેલા તથા દર્શક વિજય ગોલાભાઈ ખેરાલા। નંબર 16 પ્લાટૂનના કમાન્ડર છે હાર્દિકસિંહ ભરતસિંહ ચૌહાણ, પ્લાટૂન સાર્જન્ટ અંકિતા કુમાર સુરેશભાઈ ગામિત તથા દર્શક છે મનીષ ઠાકરસિંહ જોશી। નંબર 17 પ્લાટૂનના કમાન્ડર છે તુષાર કુમાર ગોવર્ધનભાઈ વાગસિયા, પ્લાટૂન સાર્જન્ટ જયદીપ મેલાભાઈ ભરવાડ તથા દર્શક કુલદીપસિંહ સુખદેવસિંહ રાઉલ। નંબર 18 પ્લાટૂનના કમાન્ડર છે ઉદયસિંહ જવાનસિંહ રાણા, પ્લાટૂન સાર્જન્ટ વિજયસિંહ ઝાલાજી રાઠોડ તથા દર્શક છે ધનંજય સંજય સોડ। નંબર 19 પ્લાટૂનના પ્લાટૂન કમાન્ડર છે દાદુભાઈ કનુભાઈ ભુવા, પ્લાટૂન સાર્જન્ટ વિપુલ દેવસીભાઈ મારુ તથા દર્શક છે ભગીરથસિંહ નરેન્દ્રસિંહ રાણા। પ્લાટૂન નંબર 20ના કમાન્ડર છે અક્ષયકુમાર વસંતભાઈ પાડવી, પ્લાટૂન સાર્જન્ટ શૈલેષ શિવાભાઈ પરમાર તથા દર્શક છે મહેશકુમાર દિનેશભાઈ પંચાલ। નંબર 21 પ્લાટૂનના કમાન્ડર છે જિગ્નેશ લક્ષ્મણભાઈ પ્રજાપતિ, પ્લાટૂન સાર્જન્ટ રાજુ દેવસીભાઈ જોગલ તથા દર્શક પાર્થ નાનજીભાઈ દેત્રોજા। નંબર 22 પ્લાટૂનના કમાન્ડર છે દિનેશકુમાર બાબુભાઈ ડાભી, પ્લાટૂન સાર્જન્ટ રાજદીપસિંહ બડુભા ચૌહાણ તથા દર્શક છે રાજદીપસિંહ પ્રવીણસિંહ સોલંકી। 23 નંબર પ્લાટૂનના કમાન્ડર છે હરદેવસિંહ વનરાજસિંહ ચુડાસમા, પ્લાટૂન સાર્જન્ટ ભાવેશકુમાર પાંચજી ચૌધરી તથા દર્શક દિવ્યેશ ભરતસિંહ પરમાર। 24 નંબર પ્લાટૂનના કમાન્ડર છે કિશનકુમાર રામદેવભાઈ કરંગિયા, प्लाटून सार्जेंट जयराज भाई जेठाभाई गोहिल तथा दर्शक रहसे अजय सिंह भगत सिंह झणकाट। हमारा राष्ट्रध्वज जिनके हाथों में सुशोभित है वे राष्ट्रध्वज टोली के सदस्य जिनके हाथों में हमारा राष्ट्रध्वज सुशोभित है वे जवान हैं चेतन कुमार रशिक भाई वसोया। हमारे गुजरात पुलिस दल का यूनिट फ्लैग जिनके हाथों में सुशोभित हैं वे जवान हैं मयूर सिंह महपत सिंह जाडेजा तथा इस समग्र राष्ट्रध्वज का टोली का नेतृत्व कर रहे हैं वे जवान हैं राजू भाई कुकाभाई कोपाणिया। हमारी राष्ट्रध्वज टोली के अन्य सदस्य हैं हरदीप सिंह जीतूभाई जाडेजा, राहुल जयसिंह भाई मोरी, महेंद्र कुमार अर्जन भाई चावड़ा, दिलीप सिंह आंबाजी राजपूत, यश जीवाभाई नीनामा, लखमण राजसिंह भाई चावड़ा, राहुल हिपाभाई उल्वा, विकास कुमार धीरूभाई गामित, अंकित कुमार जयंतीभाई वाटलिया तथा राहुल वल्लभभाई सिंधव। आजे आपणे सौ અહીં ઉપસ્થિત થયા છીએ ત્યારે આ તાલીમ સંસ્થા જેમના નામે પ્રખ્યાત એવા વઢવાણની ભૂમિ પર જન્મેલા ગુજરાતના સપૂત છેલભાઈ દવે કે જેમણે સૌરાષ્ટ્રના સાવજનું બિરુદ મેળવ્યું છે, એક શ્રેષ્ઠ પોલીસ અધિકારી હોવા ઉપરાંત તેઓ નિશાનેબાજી, તલવારબાજી તેમજ અશ્વવિદ્યામાં પારંગત હતા। ક્રાંતિકારી હોવા ઉપરાંત દેશી રજવાડાઓને મદદ કરી દેશની આઝાદીની લડતમાં પોતાનું યોગદાન આપતા ગુજરાતમાં થયેલા ભાવનગર સત્યાગ્રહ અને રાજકોટ સત્યાગ્રહમાં તેઓના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે તેઓને રાષ્ટ્રવીરના બિરુદથી નવાજ્યા હતા। એવા આ રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ કે જે આશરે 234 એકર જમીનમાં વિસ્તારમાં ફેલાયેલું છે, ગુજરાતના સૌથી મોટા 5 તાલીમ કેન્દ્રોમાંથી પોતાનું એક અગાઉ સ્થાન ધરાવે છે। વર્ષ 1993 પહેલાં ભારતભરના અનેક આઈપીએસ ઓફિસરોએ અહીં તાલીમ મેળવી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને આજે એ જ પવિત્ર ભૂમિ પર અહીં ઉપસ્થિત 816 બિનહથિયારી એએસઆઈ પોલીસ જવાનોને પણ તાલીમ મેળવવાનું સદભાગ્ય એ તેમના માટે ખરેખર ગર્વની વાત છે। કભી ઠંડ में ठिठुर कर देख लेना, कभी ठंड में ठिठुर कर देख लेना, कभी तपती भूमि में जलते देख लेना, कभी उफनती नदी में कूद कर देख लेना,
कभी जान हथेली पर रख कर देख लेना। कैसे होती है हिफाजत मुल्क की, कभी जिस्म पर वर्दी पहन के देख लेना। राष्ट्रवीर छैलभाई दवे पुलिस महाविद्यालय जूनागढ़ के सुशोभित परेड ग्राउंड पर बिन हथियारी एएसआई बैच नंबर 4 के जाबाज जवानों का ये दीक्षांत परेड समारोह। आज ये युवा पुलिसकर्मी नए संकल्प के साथ राज्य और देश सेवा में अपना पहला कदम रखने जा रहे हैं। राष्ट्रवीर छैलभाई दवे पुलिस महाविद्यालय जूनागढ़ की ये पावन भूमि, जहां आधुनिक सुविधाएं हैं और भारतीय प्राचीन गुरुकुल की परंपरा का इस वातावरण के अब यहां उपस्थित होने जा रहे हैं। जूनागढ़ पुलिस अधीक्षक साहिब श्री हर्षद मेहता। यहाँ खड़े जवान जिनके जोश और जज्बे को देख के ऐसा लगता है मानो भारत माता ने अपना पूरा आशीर्वाद इस पुलिस बल पर न्यौछावर किया है। અહીંયા જ્યારે આપણે સૌ જૂનાગઢની ભૂમિ પર ઉપસ્થિત છીએ ત્યારે કવિવર શ્રી ઘનશ્યામજીની કંઈક પંક્તિઓ। મને મોજીલી ગીર ગમે છે, મને મોજીલી ગીર ગમે છે, રમવું હિરણ તીર ગમે છે, શાસન તો સાવજનું શાસન, કેસરિયા ગંભીર ગમે છે। જ્યાં ઝાડી ઝાખરી જીવ વસે છે, ખડખડ વહેતા નીર વસે છે, નેસની વાસા અગમ પ્રવાસા, મને મોજીલી ગીર ગમે છે। ભલે અમે આખી દુનિયા ફરનારા, પણ અમને લાજતણી જંજીર ગમે છે, મને મોજીલી ગીર ગમે છે। આ સુંદર સવાર આ પોલીસ તાલીમ મહાવિદ્યાલયના આંગણે એવા ખુલ્લા આકાશમાંથી ભગવાન ભાસ્કર પોતાના આશીર્વાદરૂપી પ્રકાશ અહીં વરસાવી રહ્યા છે। પૂરી પ્રકૃતિ એક કર્મ અને ધર્મનો સંદેશ આપે છે। ત્યારે લોકકવિની એક પંક્તિ મને અહીંયા યાદ આવે છે। આભના થાંભલા રોજ ઊભા રહે, વાયુનો વીંઝણો રોજ हिले। આભના થાંભલા રોજ ઊભા રહે, વાયુનો વીંઝણો રોજ હાલે। ઉદયને અસ્તના દોરડા પર રવિ રોજ મસ્ત મહાલે। ભાગતી ભાગતી પડી જતી, ભાગતી ભાગતી પડી જતી રાતના સૂર્યને હાથ આવે। કર્મવાદી બધા કર્મ કરતા રહે, એને ઊંઘવું કેમ ફાવે। અહીંયા ઉપસ્થિત જવાનોએ જે ટ્રેનિંગ લીધી છે એ ટ્રેનિંગના યાદોના કંઈક પળ। જીવતા હતા જેવી જિંદગી એવી હવે ક્યાં જીવાય છે, જીવતા હતા જેવી જિંદગી એવી હવે ક્યાં જીવાય છે, જીવવાની રીત અહીંયા રોજ બદલાય છે। પીટી પરેડ ગ્રાઉન્ડની અટવાયેલી જિંદગીમાં વર્દીની હવે સાચી કિંમત સમજાય છે, વર્દીની હવે સાચી કિંમત સમજાય છે। અહીં હાજર ઇન્સાસ રાઇફલથી સજ્જ આપણા પોલીસ જવાનોએ તાલીમ દરમિયાનની થોડીક યાદગાર પળોને વાગોળતા ગ્રાઉન્ડમાં હાજર થતાની સાથે જ ચારે તરફ કોલાહલ મચાવતી આ સિટી બસ હવે થોડીક ક્ષણ, દરેક વખત કંઈક ને કંઈક રીતે મળતી આ સજાઓ બસ હવે થોડીક જ ક્ષણ છે। સવારે ઉઠતા જ સાથે શરૂ થઈ જતી દોડધામ, હજુ તો રાઇફલ કાઢવાની બાકી છે, અરે યાર આજે તો મોડું થઈ ગયું, રનિંગના આજે 17 રાઉન્ડ, પણ વાંધો નહીં કાલે તો રજા જ છે ને, ચાલો મારી દઈએ। આ મળતી એક રવિવારની રજા અહીં તો ખુશીનો ખજાનો। વર્કિંગના બહાને દોસ્તો સાથે થતી મજાક મસ્તી કંઈક અલગ જ હોય છે। નાસ્તામાં ચણાને મગ, 9 વાગ્યાની બ્રેક અને પછી લો ક્લાસમાં જવાની ઉતાવળ, અને ત્યાં આવતી આ મીઠી નીંદર બસ હવે થોડીક જ ક્ષણ છે। દીક્ષાંત પરેડ સાવધાન। Ladies and gentlemen, may I have your kind attention please? Director of our academy, IPS Sri Nilesh Jajadia sir has arrived. Let's extend the very warm welcome to him with clapping.
दीक्षित परेड, जनरल सैल्यूट, सलामी शस्त्र। दीक्षित परेड, मुगल शस्त्र। दीक्षित परेड, विश्राम। आज हमारे इस दीक्षांत परेड समारोह के हमारे यहाँ उपस्थित IPS श्री नीलेश झाझड़िया सर, आप सन 2006 के गुजरात कैडर बैच के IPS अफसर हैं। मुझे ये बताते हुए खुशी हो रही है कि आप भारत के उन बहुत कम IPS ऑफिसर में से एक हैं जो गुजरात में अपनी सेवाएं प्रदान कर रहे हैं। आपने ASP के तौर पर राजकोट और मोरबी ज़िले में अपनी सेवाएं प्रदान की हैं। तत्पश्चात आपने पुलिस अधीक्षक के तौर पे पोरबंदर, नवसारी, जूनागढ़, महसाणा और वेस्टर्न रेलवे, बड़ौदा और मरीन सेक्टर में अपना फ़र्ज अदा किया है। आप साहिब श्री ने DSP के तौर पे मरीन सेक्टर में बहुत ही प्रशंसनीय कामगिरी की है और गुजरात में सामुद्रिक मार्ग से हो रही घूसणखोरी को लगभग निस्ते नाबूद करके समुद्री सुरक्षा की ये हमें बताने में खुशी हो रही है कि ऐसी श्रेष्ठ कामगिरी के सम्मान के रूप में तत्कालीन DGP साहिब श्री ने आप साहिब श्री को DGP डिस्क अवार्ड से नवाजित किया। जिस अवार्ड को आप साहिब श्री ने अपने यूनिफॉर्म पर बड़े ही सम्मान से धारित कर रखा है और आज हमें ये गर्व एवं हमारा सौभाग्य है कि आप श्री जूनागढ़ रेंज DIGP के पद पर अपनी सेवाएं प्रदान कर रहे हैं। आज हमारी समक्ष उपस्थित दीक्षार्थी जवानों को ये मुकाम तक पहुंचाने में हमारी संस्था के प्रिंसिपल श्री, माननीय आचार्य श्री, DYSP सर, PI श्री, PSI श्री और सभी ADI श्री का खास भूमिका रही है। जिस संस्था में हमने विद्या और कौशल्य प्राप्त किया उस संस्था के बारे में मैं आपको जानकारी देना चाहूँगी। इस संस्था में 1800 से 2000 तालीमार्थियों को रहने के लिए बैरक तथा हॉस्टल बैरक उपलब्ध हैं। इसके अलावा इंडोर क्लास के लिए विद्या भवन तथा मल्टीपर्पज़ हॉल भी यहाँ उपलब्ध है। कंप्यूटर की तालीम के लिए लैब और अध्ययन के लिए पुस्तकालय की भी व्यवस्था यहाँ की गई है। भोजन की व्यवस्था के लिए यहाँ तालीमार्थियों के लिए 3 बड़े मेस तथा किचन हॉल उपलब्ध है। इंडोर गेम्स के लिए अद्यतन सुविधाओं के साथ स्पोर्ट्स कॉम्प्लेक्स में विविध खेल की सभी सुविधाएं उपलब्ध यहाँ कराई जाती है। साथ ही इस संस्था में मेडिकल ऑफिसर्स के साथ साथ डिस्पेंसरी की भी व्यवस्था की गई है। तालीमार्थियों को तालीम के साथ साथ शारीरिक व्यायाम के लिए अद्यतन सुविधाओं से लैस जिम्नेशियम भी यहाँ उपलब्ध है। जब बेसिक तालीम कार्यरत नहीं होती है तब इस संस्था में रिफ्रेशर कोर्स तथा इंडक्शन कोर्स की भी तालीम दी जाती है। मान मारू खाकी जान मारी खाकी, मान मारू खाकी जान मारी खाकी, ઊભો રહું મહેફિલમાં અલગ તારવે મને ખાકી। આજે આ ASI જવાનો જ્યારે પોતાનું પ્રથમ કદમ સેવામાં મૂકી રહ્યા છે ત્યારે સમયના વહેણમાં એવા વહ્યા કે જોતા જોતામાં આ વર્ષ પૂર્ણ થઈ ગયું અને
ખબર પણ ના પડી. પીટીસીમાં જ્યારથી પગ મૂક્યો ત્યારથી લઈને આજના દિવસે પોતાની જાતમાં ડોક્યું કરીએ તો ખબર પડે કે પોતાની જાતમાં હાથી ઘોડાનો ફરક પડી ગયો છે. ફિઝિકલની સાથે સાથે મેન્ટલ પણ સ્ટ્રોંગ થઈ ગયા છે. કાલ સુધી રમકડાથી રમતા આજે હથિયાર ચલાવતા થઈ ગયા. આવું માત્ર પીટીસી જૂનાગઢમાં જ થઈ શકે. આ સમયગાળાના ઘણા ઉતાર ચઢાવ આવ્યા. થાક લાગતો, આળસ આવતી, સવારે જગાતું નહીં, પરંતુ પસંદ કરેલું ક્ષેત્ર એવું છે કે આ શબ્દો ધીમે ધીમે શબ્દકોશમાંથી નીકળી ગયા. હવે તો ભાગ દોડથી જ ઊંઘ આવતી. આ 11 મહિનામાં એટલા મજબૂત बन्या. अब कुछ ही क्षण में बिन हथियारी एएसआई बैच नंबर 4 के इस दीक्षांत परेड समारोह के मुख्य अतिथि साहिब श्री हमारे बीच उपस्थित होने जा रहे हैं, जो इस पावन अवसर को शोभायमान करेंगे. कपाळनो परसेवो पगनी पाणी पर उतरे त्यारे ज सफल पोलीस ऑफिसर बनाय. उम्मीदवारथी लईने अधिकारी बनवा सुधी घणा संघर्ष कर्या, पण साचा अर्थमां हवे अधिकारी बनवानी थोड़ा ज समय दूर है. एक एक कदम आगळ वधीने खाखीने खरा अर्थमां दीपावशुं. वर्षा ऋतुमां ज्यारे समग्र धरतीना अणु अणुमां जाणे यौवन પાંગરી ઉઠતું હોય ત્યારે ગિરનારની સૌંદર્યની તો શું વાત જ કરવી. સામાન્ય દિવસોમાં પણ હરિયાળીથી છવાયેલું અને સિંહની ગર્જનાથી ગરજતું ગિરનાર અને પીટીસી વર્ષા ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું અને આ અદ્ભુત સૌંદર્ય માણી અમારા ચહેરા પણ સૌંદર્યની માફક ખીલી ઉઠ્યા છે. તો ચાલો જે ક્ષણ આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા આજના દીક્ષાંત પરેડ સમારોહના મુખ્ય અતિથિ વિશેષ માનનીય એડીજી તાલીમ ડૉક્ટર નીરજા ગોત્રુ સર આપણી સમક્ષ ઉપસ્થિત થશે. हमारे मुख्य अतिथि एडीजी ट्रेनिंग माननीय श्री डॉक्टर नीरजा गोटरू सर का आगमन होने जा रहा है. दीक्षांत परेड सावधान. Ladies and gentlemen, may I have your kind attention please? Our chief guest, ADG Training Dr. Nirja Gotru sir has arrived. Let's extend the very warm welcome to her with huge round of applause. ऐसे हमारे माननीय अतिथि श्री हमारे बीच पधारे हैं. उनका हम राष्ट्रवीर शैल भाई दवे पुलिस महाविद्यालय की ओर से हार्दिक स्वागत करते हैं. दीक्षांत परेड जनरल सलाट सलामे शस्त्र. दीक्षांत परेड बगल शस्त्र. दीक्षांत परेड विषम. दीक्षांत परेड सावधान.
जय हिंद श्रीमान 816 तालीमार्थी दीक्षांत परेड पर। दीक्षांत परेड आपके निरीक्षण को तैयार है। यहाँ पर हमारे मुख्य अतिथि श्री साहिब श्री का जनरल सैल्यूट के साथ अभिवादन करने के पश्चात सटीक एवं सजे हुए कदमों से हौसला आसमान को छूता हुआ पूरे जोश के साथ आगे बढ़ते हुए हमारे परेड कमांडर ने परेड निरीक्षण हेतु अतिथि श्री से आज्ञा प्राप्त की है। हमारे मुख्य मेहमान माननीय एडीजी तालीम डॉक्टर नीरजा गोटरू सर और हमारी संस्था के प्रिंसिपल आईपीएस श्री नीलेश झाझड़िया सर को लेकर मुख्य परेड कमांडर जिप्सी में सवार होकर परेड की ओर प्रस्थान करते हुए अब हमारे मुख्य मेहमान श्री की बाईं ओर बैठे पुलिस अधिकारी और लोगों का अभिवादन करते हुए हमारे मुख्य मेहमान आप श्री 1993 बैच के आईपीएस अधिकारी हैं जिन्होंने गुजरात पुलिस में विविध पद पर सेवाएं प्रदान की हैं। ગુજરાતના 33 જિલ્લાઓની ભૌગોલિક તથા સાંસ્કૃતિક વિવિધતામાંથી આવતા આ એએસઆઈ પોલીસ જવાનો જેમણે 10 લાખથી વધુ સ્પર્ધકો સાથે સ્પર્ધા કરી શારીરિક તથા લેખિત કસોટી પાસ કરી આજે અહીં સિલેક્ટ થઈ પહોંચ્યા છે અને આ સ્થાન હાંસલ કર્યું છે। અહીં દાખલ થયા બાદ કેડેટ બહારની દુનિયાને એકદમ ભૂલી જઈ એક વર્ષ સુધી કમર તોડી નાખતી આ ટ્રેનિંગમાં સમયે સમયે આવતી વિપરીત પરિસ્થિતિમાં કેવી રીતે સંભાળવાની જાણકારી આપવામાં આવે છે। इस दीक्षांत परेड के जरिए हमारे कैडेट्स हमें इस पुलिस तालीम महाविद्यालय से लिया हुआ उच्च दर्जे का अनुशासन और A1 टर्नआउट की झांकी करवाएंगे। आज यहाँ खड़े एक एक जवान के लिए अत्यंत ही गर्व की क्षण है जब हमारे मुख्य मेहमान श्री की नज़र उन पे पड़े। हमारे मुख्य मेहमान श्री की नज़र अत्यंत ही तेज, अनुभवी और परखने की क्षमता रखती है और साथ ही में क्षमता रखती है उनके मनोबल को भांपने की, प्रेरित करने की, उनकी बातें समझने की और अपनी समझाने की। हमारे मुख्य मेहमान श्री परेड का निरीक्षण करके आगे बढ़ते हुए अब हमारे मुख्य मेहमान श्री दाहिने ओर बैठे पुलिस अधिकारी और लोगों का अभिवादन करते हुए आगे बढ़ रहे हैं। हमारे मुख्य मेहमान श्री राष्ट्रध्वज ट्रॉली की ओर प्रयाण करते हुए हमारा राष्ट्रध्वज जिनके हाथों में शोभित हैं वह जवान हैं चेतन कुमार वसोया। उनके साथ हमारा गुजरात पुलिस दल का यूनिट फ्लैग जिनके हाथों में शोभित हैं वह जवान हैं मयूर सिंह जाडेजा और इस समग्र राष्ट्रध्वज टोली का नेतृत्व कर रहे हैं राजूभाई कोपणिया।
दीक्षांत परेड का निरीक्षण करने के पश्चात मंच की ओर वापस लौटते हुए हमारे मुख्य मेहमान साहिब श्री हम आपका आभार व्यक्त करते हुए पुनः मंच पर आपका स्वागत करते हैं। जय हिंद श्रीमान दीक्षांत परेड का निरीक्षण समाप्त हुआ। दीक्षांत परेड को शपथ ग्रहण करने की अनुमति प्रदान करें। बहुत ही जोश और आत्मविश्वास के साथ रिपोर्टिंग करने के पश्चात परेड कमांडर ने मुख्य अतिथि साहिब श्री से शपथ ग्रहण हेतु आज्ञा प्राप्त की है। अब कुछ ही क्षणों में राष्ट्रध्वज टोली परेड में प्रवेश करेगी। यहाँ पर मेरा सभी दर्शकगण से अनुरोध है कि जब राष्ट्रध्वज हमारे सामने से गुजरे तब सभी अपनी जगह पर खड़े हो जाएं तथा वर्दीधारी सैल्यूट करें। राष्ट्रध्वज टोली परेड पर दीक्षांत परेड राष्ट्रीय सैल्यूट सलामी शस्त्र। दीक्षांत परेड बघेल शस्त्र। कमांडर जगह लो। राष्ट्रध्वज टोली इन नवनियुक्त एएसआई दीक्षार्थियों को शपथ ग्रहण हेतु सुसज्ज करेगी। राष्ट्रध्वज टोली जगह लो। राष्ट्रध्वज टोली कार्रवाई शुरू कर।
शपथ ग्रहण का ये पावन दिन इन दीक्षार्थियों के जीवन में एक अविचल स्तंभ है, एक नया विहान है। प्रशिक्षण के ये कठिन दिन जीवन भर याद आएंगे और प्रतिदिन आज ली हुई शपथ स्मरण रहेगी। ये शपथ है तिरंगे के प्रति, राष्ट्र के प्रति, समाज के प्रति, इस संस्था के प्रति, अपने परिजनों के प्रति और अपने प्रति। ये शपथ है निष्ठा की, ईमानदारी की, न्याय की, राष्ट्र की स्वतंत्रता और आत्मनिर्भरता का प्रतीक ये तिरंगा। 3 रंगों से बना ये तिरंगा प्रतीक है हमारे धैर्य का, हमारी खुशहाली का, हरियाली का, शांति का और शहीदों के त्याग, शौर्य और बलिदान का। આજે જ્યારે આપણી વચ્ચે આ અનઆર્મ એએસઆઈ બેચ નંબર 4ના પોલીસ જવાન રાષ્ટ્રધ્વજ તેમજ ગુજરાત પોલીસ દળનો યુનિટ ફ્લેગ લઈને ચાલી રહ્યા છે, ત્યારે અહીં શપથ લઈ રહેલ દરેક જવાનને આ બંને ધ્વજ જાણે આશીર્વચન આપી રહ્યા હોય તેવી અનુભૂતિ કરાવી રહ્યા છે। આ ધ્વજને સાક્ષી માની શપથ લઈ રહ્યા છે તથા ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છે। इन तालीमार्थियों में जिन प्रतिमाओं और नैतिक मूल्यों का वर्धन करती है उसमें शामिल है सर्वोच्च स्तर की सत्यनिष्ठा, जनता की अपेक्षाओं के प्रति संवेदनशीलता, मानव अधिकारों के प्रति सम्मान, कानून और न्याय के प्रति व्यापक दृष्टिकोण, उच्च स्तर की व्यावसायिक जानकारी और नैतिक मूल्य, शारीरिक क्षमता एवं मानसिक सतर्कता। देश के लिए शहीद हुई वीरों की गाथाएं गाता है। देश के लिए शहीद हुए वीरों की गाथाएं गाता है। देश की सीमा पर जब भी तिरंगा शान से लहराता है। आज ये 816 जवान तिरंगे की साक्षी में शपथ लेंगे अपने संविधान के प्रति वफादार रहने की और समाज और देश के लिए जीने की। दीक्षांत परेड शपथ के लिए तैयार। Now the principal sir of our academy, IPS Sri Nilesh Jhanjhadia sir, will administrate the oath to the ASI trainee of batch number 4. Honorable Principal Sir, मैं सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं भारत और भारत के विधि द्वारा स्थापित संविधान के प्रति श्रद्धा और सच्ची निष्ठा रखूंगा तथा मैं अपने पद के कर्तव्यों का राष्ट्रभक्ति, ईमानदारी और निष्पक्षता से पालन करूंगा। अतः ईश्वर हमारी सहाय करे। जय हिंद, जय हिंद, जय हिंद। thank you sir. वंदे
बुलंद आवाज़ के साथ हमारे एएसआई जवानों ने आज इस अवसर पर समाज और देश के लिए वफादार तथा कर्तव्यनिष्ठ रहने की शपथ ली है। कॉन्ग्रेचुलेशंस टू ऑल एएसआई एंड वेलकम टू द डिपार्टमेंट। निशान टोली कार्यवाही पूर्ण कर पुनः प्रस्थान करती हुई। यहाँ पर मेरा फिर से सभी दर्शकगण से अनुरोध है कि जब राष्ट्रध्वज हमारे सामने से गुजरेगा तब राष्ट्रगान की धुन पर यहाँ उपस्थित सभी दर्शकगण अपनी जगह खड़े हो जाएं तथा वर्दीधारी सैल्यूट करें। राष्ट्रीय ध्वज कूच कर दीक्षांत परेड, राष्ट्रीय सैल्यूट, सलामी शस्त्र। दीक्षांत परेड, बगल शस्त्र। दीक्षांत परेड, निकट ले चल। दीक्षांत परेड मन से गुजरेगी तो चल में बारी बारी प्लाटूनों का कॉलम में दीक्षांत परेड तीनों तीन की कॉलम में देने चलेंगे देने।